હુકમ ન્યૂઝમાં સ્વાગત। સમાચારમાં વાત કરીએ તો આજ રોજ વડોદરા શહેર હાથીકાના વિસ્તારમાં સમસ્યા પાણીની લઈને લોકો હવે પરેશાન છે। હાથીકાન મંસૂરી કબ્રસ્તાનની અંદર લોકો પાણીના માટે પરેશાન છે। વોર્ડ નંબર 7ના અધિકારી કોઈ જાતનું ધ્યાન આલતા કેમ નથી? જ્યારે કે આમ આદમી પાર્ટીના હુસેનભાઈ મુંદાણીને ખબર પડી તો વહેલે ટકે તે પહોંચી ગયા અને લોકોને આશ્વાસન આપ્યું હતું તમે લોકો ટેન્શન ના લો, પાણીની સમસ્યા વહેલે ટકે અમે લોકો તમને દૂર કરી આપીશ। જ્યારે કે જે માણસો પાર્ટીમાં ચૂંટાયેલા જ ના હોય, સરસ રીતે કામગીરી કરતા હોય તો પછી એવા જ માણસોને આપણે આગળ લાવવાની કોશિશ કેમ નથી કરશો? હુકમ ન્યૂઝથી ફરીદ શેખ। वोर्ड नंबर 7 अरे वोर्ड नंबर 7 अधिकारी वोर्ड नंबर 7 अधिकारियों वोर्ड नंबर 7 अधिकारियों આત્મા મંસૂરી કબ્રસ્તાન અને રોશનનગરના બે પ્રોબ્લેમ છે। આ કેવી રીતે સોલ્વ કરવું અને કઈ સમસ્યા છે પહેલાં તો એ જણાવીએ। આ વડોદરા શહેરના સ્માર્ટ સિટીના વચ્ચોવચ્ચ આવેલું વિસ્તાર છે। ફતેપુરા હાથીકાના માર્કેટની પાછળ મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર અને બીજા અન્ય વિસ્તારો પણ અહીં આગળ સમાવેશ છે। છેલ્લા 3-4 વર્ષ ઉપરાંતથી આ લોકોને પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ લોકો દરેક તહેવારોના અંદર હેરાનગતિ થઈ રહી છે। કોર્પોરેશન ઉપરથી જેટલા પણ આ અધિકારીઓ છે, જગદીશ સોનગરા કે આલોક વર્મા કે કોણ છે જે તે આલોક શાહ, તે લોકો આ લોકોને ઉડાવ જવાબ આપીને અહીંયા આગળ એમનું પાણી પૂરતું આપતા નથી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના અંદર બંબાઓ મોકલવામાં આવે છે, પણ 4-5 દિવસના આંતરે એક વખત મોકલવામાં આવે છે। આ वोर्ड नंबर 7 रोशननगर मंसूरी कब्रस्तान, वहीदानगर, રહેમતનગર આજુબાજુના વિસ્તાર હવે છેલ્લા 4 મહિનાથી આ વિસ્તારમાં પાણી નથી આવતું। એના પહેલાંથી પાણી નથી આવતું હતું। હવે આ લોકો પાણીના ટેન્કર મોકલે છે તો 4 દાડા 5 દાડાના આંતરે એક ટેન્કર આ લોકો મોકલે, 2 મોકલે વિસ્તાર વાઇઝ। હવે છેલ્લા 8 દિવસથી આ લોકોએ પાણીના કોઈ પણ ટેન્કર આ લોકો મોકલતા નથી અને તહેવાર આવે છે, બકરા ઈદનો તહેવાર આવે છે। હવે આ લોકો કેવી રીતે આ લોકોનું પાણી વગર એ કરે? ટેન્કર કેમ નહીં મોકલતા 8 દિવસથી? એ લોકોને પૂછો તમે। એ લોકો કહે છે કે મોકે એ લોકો ટેન્કર નથી મોકલે। અમારે ત્યાં માણસો છે નહીં ને અમને શોર્ટેજ બહુ છે। ક્યાં તમારી માંગ શું છે? અમારી માંગ એવું છે કે અમારા જે પાણીના જે કનેક્શનો છે એ પાણીના કનેક્શનમાં પાણી ચાલુ કરે અને પ્રેશરથી પાણી આવે અને પાણી બી છોડતા નથી, બિલકુલ નહીં છોડતા નથી એ લોકો। સવારમાં બી 2 વખત જઈને આવીએ છીએ તો વાહિયાત આ લોકો જવાબ આપે છે। એમાં જગદીશભાઈ સોનાગરા કરીને છે અને આલોકભાઈ શાહ છે, એ કોઈ વાતને સાંભળતા જ નથી। અને બીજી વાત, મોટા નેતાઓ ફોન કરે છે તો એમને ખાલી બાંયધરી આપે છે કે તમારી જો ટેન્કરની વ્યવસ્થા કરી આપું। હમણાં અમારું કામ ચાલે છે આજવા સરોવરમાં, એટલે હમણાં તમને પાણી મળે નહીં, એટલે તમને ટેન્કરની વ્યવસ્થા કરી આપીએ, છતાં આ લોકો ટેન્કર મોકલતા નથી। આપણા વડોદરા સંસ્કારી નગરીમાં નીલા ડ્રમનું રાજ ચાલે છે। હવે ઘર ઘર તમે જોશો કે નીલા ડ્રમનું રાજ છે, એમના વિશે તમે શું કહેવા માંગશો? ભાઈ અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ બધી વસ્તુ છે એ બધી ખોટી છે। સરકાર શ્રી જે ટેક્સ લે છે, વેરો ભરે છે, તો એમને કાયદેસર પાણી આલવું જોઈએ। એમણે આવી રીતે ટેન્કર રીતમાં કેવી રીતે ચલાવવાનું? આ કાયમ ટેન્કર તો ચાલે જ નહીં, પાણી તમારે તો કનેક્શનમાં આલવું જ પડે। હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે બકરીદમાં અને પાણીની બધાને જરૂર પડે છે, એમના વિશે તમે શું કહેવા માંગશો? એમને એ કહેવા માંગે કે અમને પૂરતી પાણીની આ લોકો સગવડતા કરી આલે અને જે સવારમાં પાણી આવે છે એ પૂરતા પ્રેશરમાં અમને પાણી મળે, એટલે અમારે કોઈ જાતની સમસ્યા રહી નહીં। અને રહ્યો સવાલ એ કે આ લોકો વેરા પાવતીની વાત કરે, ભાઈ અહીંયા ગાડી 400-500 મકાન, રોશનનગરના 300 મકાનની અંદર 200 જણાની વેરા પાવતી છે એ ભરેલી છે, છતાં એ લોકો અલગ કરીને વાતોને તેથી બહેરાઓને કાઢી મૂકે છે। અમારા વિસ્તારની બધી બહેનો ત્યાં જાય છે, એ લોકો રજૂઆત પણ કરે છે કે ભાઈ આ અમે લોકો બધા વેરા ભર્યા છતાં પાણી કેમ નથી આવતા, તો ઉપર તમે રજૂઆત કરો।
હવે ઉપર કોને રજૂઆત કરીએ? ઉપલા અધિકારી આલોક શાહ કરીને છે એ બી ખોટા જવાબો આલે છે. એ કોને હમણાં ફોન કર્યો તો એમ કે છે કે જે 200